की गाथा सुनाने, देश प्रेम सबके मन में जगाने लेकर आए हैं कृष्ण और पार्टी बॉय। भारत है આપણે જીત્યા, આપણે હાર્યા, આપણે જીત્યા, આપણે હાર્યા, આપણે જીત્યા, આપણે હાર્યા, આપણે જીત્યા. હા, આ ફૂલની એક એક પાંખડીઓ તોડીને તો શું કરી રહ્યો છે બાજી બોય? ક્રિશ, તમે બંને એટલા સસ્પેન્સમાં નાના સાહેબ અને તાત્યા ટોપેની વાર્તા છોડી કે હું એ જ સવાલ પર અટકી ગયો છું કે જો યુદ્ધ 31 મે 1857 પહેલા જ શરૂ થઈ ગયું હતું તો પછી આપણે જીત્યા કે પછી આપણે હાર્યા? બહુ જ ગૂંચવાડો છે ભાઈ. અમને તો ઊંઘ પણ ના આવી. તો પછી રાહ કોની જુઓ છો? શરૂ કરીએ આગળની વાર્તા. સંસ્કૃતિ સ્ટોરી મોડ ઓન. આયોજન નિષ્ફળ થવાથી નાના સાહેબ, તાત્યા ટોપે અને અઝીમુલ્લા બધા જ તણાવમાં હતા. દરેક જગ્યાએથી બસ હારવાની જ ખબર આવી રહી છે. જો જલ્દી કોઈ જીત ન મળી તો આપણા લોકોનો વિશ્વાસ તૂટી જશે અને અંગ્રેજી સેના વધુ શક્તિશાળી થઈ જશે. આપણા લોકોનું મનોબળ એટલું નબળું તો નથી જ કે એમનો વિશ્વાસ તૂટી જાય. મને માં ગંગા પર વિશ્વાસ છે અને તેઓ આપણને આ હારને જીતમાં બદલવાની વધુ એક તક ચોક્કસ આપશે. ત્યારે જ એક ચમત્કાર થયો. 3 બ્રિટિશ અધિકારીઓ કંપની સરકારનો સંદેશ લઈને નાના સાહેબ પાસે આવ્યા. કંપની સરકારને તમારી પોતાના મિત્રની મદદ જોઈએ છે. કેવી મદદ? તમે તો જાણો છો, સૈનિક વિદ્રોહ કરી રહ્યા છે. આવા સમયે સર હ્યુલર ઈચ્છે છે કે તમે કાનપુર આવો અને ત્યાંના ભારતીય સૈનિકોને સમજાવો કે તેઓ બળવો ના કરે. તમારા જેવા વફાદાર મિત્રો કાનપુરમાં રહેશે તો અમારું દારૂગોળાખાનું ખજાનો, અમારો બ્રિટિશ અધિકારીઓનો પરિવાર પોતાને વધુ સુરક્ષિત અનુભવવા લાગશે. આટલું નહીં વિચારો નાના સાહેબ, આમાં તમારો પણ ફાયદો છે. એકવાર આ યુદ્ધ અટકી ગયું તો કંપની સરકાર તમને મોં માગ્યું ઇનામ આપશે. જો એમ વાત છે તો ચાલો કાનપુર. ચાલો કાનપુર. આ અંગ્રેજ કેટલા મૂર્ખ છે. યુદ્ધ વગર જ બધું નાના સાહેબને આપી દીધું તો પછી નાના સાહેબે અંગ્રેજોનો સફાયો કરી નાખ્યો હશે, હેને? હા કે ના? ક્રિશ, ટ્રિશ, તમે બંને એક જ વાર્તામાં બે જુદી જુદી વાતો કેવી રીતે કહી શકો છો? સત્ય તો એક જ હોય ને? કેમ કે આ આઝાદીની લડાઈની વાર્તા છે બાલ્ટી બોય, કોઈ રમત નહીં જેમાં હાર જીતનો નિર્ણય એક જ દાવમાં થઈ જાય. આમ વાતોમાં મૂંઝવી ના નાખો. વાર્તામાં આગળ શું થયું એ કહો. નાના સાહેબ, તાત્યા ટોપે અને અઝીમુલ્લા પોતાની સેના લઈને કાનપુર પહોંચ્યા. કાનપુર કિલ્લામાં તમારું સ્વાગત છે નાના સાહેબ. મહેમાન બનીને તમે આવ્યા અને અમારા જ ઘરમાં અમારું જ સ્વાગત કરશો. આમ કહીને નાના સાહેબે પેલા બ્રિટિશ અધિકારીનો હાથ મરોડ્યો અને એની પિસ્તોલ છીનવીને એના પર જ ગોઠવી દીધી. આ તક જોતા જ તાત્યા ટોપે, અઝીમુલ્લા અને એમના સાથીઓએ અંગ્રેજો પર હુમલો કરી નાખ્યો. હર હર મહાદેવ! હર હર મહાદેવ! અઝીમુલ્લા, દારૂ ગોળાખાના પર કબજો કરો! નાના સાહેબ દગો આપશે એવું આપણે વિચારી પણ નહોતા શકતા. આ ભારતીયો પર ક્યારેય વિશ્વાસ ના કરવો જોઈએ. કાનપુર કિલ્લાને અમારી સેનાએ ચારે તરફથી ઘેરી લીધો છે. અત્યારે અંગ્રેજો પાસે નથી સૈનિક કે નથી હથિયાર અને નથી ખાવા પીવાનો સામાન. જો તમે તમારી મહિલાઓ અને બાળકોની સુરક્ષા ઈચ્છો છો તો શરણાગતિ સ્વીકારી લો, નહીતર આ કિલ્લામાંથી બહાર નીકળવાનો કોઈ તો રસ્તો હશે. આ ભારતીયોનો કિલ્લો છે. તેઓ આના ખૂણે ખૂણાને જાણે છે
અને એમણે આપણને ચારે તરફથી ઘેરી લીધા છે. આપણી પાસે સૈનિકો નથી કે નથી દારૂગોળો અને નથી મહિલાઓ અને બાળકો માટે ખાવાનો સામાન. આપણે તો શરણે થવું જ પડશે, પણ હું આ હારનો બદલો લઈને જ રહીશ. ફક્ત નાના સાહેબને જ નહીં, એમને સાથ આપનારા દરેક ભારતીયને આની કિંમત ચૂકવવી પડશે. કાનપુરની લડાઈ 21 દિવસ સુધી ચાલી હતી. વ્હીલર માટે હાર માનવી શરમની વાત હતી, પણ છેવટે વ્હીલરને કિલ્લા પર સફેદ ઝંડો લહેરાવવો જ પડ્યો. નાના સાહેબે યુદ્ધની નીતિનું પૂરું સન્માન કરીને શરણે થયા પછી બધાને કિલ્લામાંથી સુરક્ષિત જવા દીધા. નાના સાહેબે કાનપુરનો કિલ્લો જીતી તો લીધો, પણ એની ખુશી ઉજવવી ન શક્યા. બ્રિટિશર્સના અન્યાય અને અત્યાચારને કારણે લોકોના મનમાં આક્રોશ ભરાયો હતો. એના લીધે સતી ચોરાહ ઘાટ પર નાના સાહેબના આદેશનું પાલન ન કરતા કેટલાક ગામવાળાઓએ એ અંગ્રેજી મહિલાઓ અને બાળકો પર હુમલો કરી દીધો, જેમને નાના સાહેબે પોતે પોતાની જવાબદારી પર જવા દીધા હતા. જ્યાં સુધી નાના સાહેબ અને તાત્યા ટોપે ત્યાં પહોંચ્યા, ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવી દીધા હતા. કોઈ રીતે પોતાના જીવને દાવ પર મૂકીને એ લોકો ફક્ત 125 મહિલાઓ અને બાળકો જ બચાવી શક્યા. નિશસ્ત્ર મહિલાઓ અને બાળકોને મારવા એ આપણી સંસ્કૃતિ નથી. એમણે પણ આપણા આખા ને આખા ગામ બાળ્યા છે. જે ખોટું છે, પણ આનો અર્થ એ તો નથી ને કે આપણે પણ એ જ ભૂલ કરીએ. જો આપણે એમની સાથે લડતી વખતે આપણી સભ્યતા, સંસ્કાર, આપણી સંસ્કૃતિ ભૂલી જઈશું તો છેવટે આપણે રક્ષા કોની કરી રહ્યા છીએ? એક જમીનના ટુકડાની. તમે બરાબર કહી રહ્યા છો નાના સાહેબ. આ ક્રાંતિ છે, બદલો નહીં. આપણે આપણા લોકોને હથિયાર આપવાની સાથે જ આ લડાઈ પાછળનો આ સંદેશ પણ પહોંચાડવો જ પડશે. અને એ માટે તમારા બંનેનું જીવંત રહેવું સૌથી વધુ જરૂરી છે. વ્હીલર અને અંગ્રેજી સેના જખમી સિંહની જેમ તમને શોધી રહી છે. આ સમયે તમારું કાનપુર કે બિઠુરની આસપાસ રહેવું ઘણું જોખમ ભર્યું છે. હું તો કહું છું, તમારા બંનેનું એક સાથે રહેવું પણ આ સમયે યોગ્ય નહીં ગણાય. અઝીમુલ્લાની શંકા સાચી પડી. અંગ્રેજોએ બિઠુરના કિલ્લા પર આક્રમણ કરીને એને પૂરી રીતે કબજામાં કરી લીધો, પણ નાના સાહેબ એના પહેલા જ એમને મૂર્ખ બનાવીને એમની પહોંચથી દૂર નેપાળ તરફ નીકળી પડ્યા હતા. તાત્યા ટોપેએ એમનાથી ઊંધી દિશા તરફ કૂચ કરી અને ઘણા સમય સુધી તેઓ છુપાઈને ગોરીલા નીતિથી યુદ્ધ કરતા રહ્યા. અને ત્યારે એમને ખબર મળી કે અંગ્રેજ હવે ઝાંસી પર કબજો કરવા જઈ રહ્યા છે અને રાણી લક્ષ્મીબાઈ ત્યાં એકલા એમની સામે જજુમી રહ્યા છે. તેઓ એમની મદદ માટે ઝાંસી તરફ રવાના થઈ ગયા અને અંગ્રેજી ફૌજ પર તૂટી પડ્યા. આ તાત્યા ટોપે આપણને હેરાન કરી મૂક્યા છે. ખબર મળી છે કે આપણા માણસોને મદદની જરૂર છે. અડધા તાત્યાની પાછળ જાઓ અને અડધા અહીંયા જ રહેશે. કિલ્લાની દિવાલ પર પહેરો રાખો. તાત્યા ટોપે ઘણી બહાદુરી સાથે લડ્યા, પણ અંગ્રેજોની ઉત્તમ પ્રશિક્ષિત સેના સામે એમની ગોરીલા સેના હારી ગઈ. તેઓ કોઈ રીતે છુપાઈને કલ્પી પહોંચ્યા અને ત્યાં રાણી લક્ષ્મીબાઈ અને બાકી ક્રાંતિકારીઓને મળ્યા અને એમણે ગ્વાલિયર પર કૂચ કરવાનો નિર્ણય લીધો. તાત્યા ટોપે અને રાણી લક્ષ્મીબાઈએ મળીને ગ્વાલિયર પર કબજો તો કર્યો, પણ બહુ જલ્દી અંગ્રેજોની એક મોટી સેનાએ ત્યાં હુમલો કરી નાખ્યો અને રાણીને ચારે તરફથી ઘેરી લીધા. તાત્યા ટોપે ક્યારે હાર ન માની. તેઓ લક્ષ્મીબાઈનું બલિદાન અને નાના સાહેબની બહાદુરીની વાતો સંભળાવીને લોકોને આઝાદીની લડાઈ માટે પ્રેરિત કરતા રહ્યા. પણ થોડા સમય પછી તેઓ પણ પકડાઈ ગયા અને અંગ્રેજોએ એમને છડેચોક ફાંસી આપી દીધી. અંગ્રેજોએ વિચાર્યું હતું કે બધા ભારતીયો આ સજા જોઈને ડરી જશે, પણ ત્યાં સુધી સ્વતંત્રતાનો સંદેશ ખૂણે ખૂણે સુધી પહોંચી ગયો હતો. લોકો એટલા પ્રેરિત થઈ ગયા હતા કે એમણે તાત્યા ટોપેના વાળ, એમના વસ્ત્રો, એમની પાદુકાને મંદિરમાં રાખીને પૂજવાનું શરૂ કરી નાખ્યું. નાના સાહેબ ભલે બીજી વાર ક્યારેય સામે ન આવ્યા, પણ લોકો એમને અને એમના સંદેશને ક્યારેય ભૂલ્યા નહીં. આ લોકોએ આપણને ફક્ત લડતા જ નહીં, સાચી વસ્તુ માટે સાચી રીતે લડવાનું પણ શીખવાડ્યું. હા, લડાઈની સાથે સાથે યોગ્ય રણનીતિ હોવી કેટલી જરૂરી છે એ પણ શીખવ્યું. મારા વાલા ક્રિશ, રણનીતિ અને ચીટિંગમાં ફરક હોય છે. સાવ સાચી વાત. હું દિલગીર છું, હું પોતાની ભૂલ માનું છું, પણ હવે પછી હું જ જીતીશ, કેમ કે
યુદ્ધ અને રમતના મેદાનમાં તમે ભલે હારી જાઓ, પણ તમે હારો ત્યારે જ છો જ્યારે તમે મનથી હાર માની લો છો. અને આપણે ભારતીયો મનથી ક્યારેય હાર નથી માનતા. એટલા માટે ગર્વથી કહો, भारत है हम મિત્રો, જો આ વાર્તા સંભાળવામાં તમને બધાને આટલી મજા આવી તો વિચારો જોવામાં કેટલી મજા આવશે. જુઓ ક્રિશ ટ્રીશ પાર્ટી બોય ભારત છીએ અમે દર રવિવારે સવારે 11 વાગે દૂરદર્શન પર. અને અમારા સ્ટ્રીમિંગ પાર્ટનર્સ છે Amazon Prime Video અને Netflix. સ્ટે ટ્યુન્ડ.